રાધે રાધે. જય સિયારામ. આપણે હનુમાન ચાલીસાના અર્થ ચાલે છે. એ હનુમાન ચાલીસાના અર્થમાં આગળ વધીએ તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. પેલી ચોપાઈના આપણે અર્થ જોયા. બરોબર. હવે એનો થોડોક વિસ્તાર કરીએ તો હનુમાનજીને જય કપીશ શું કામ કીધા? તો કે હનુમાનજી વાનર રૂપમાં સાક્ષાત શિવજીનો અવતાર છે અને શિવજી બધાય વાનરોમાં શ્રેષ્ઠ છે, એટલે હનુમાનજીને કપીશ કીધા. મતલબ શિવજી સમાન તો કોણ સેવક હોઈ શકે? એટલે શિવજી જ છે હનુમાનજી, એટલે જ એને કપીશ કહીને આદર આપે છે. બીજું, હનુમાનજીની તુલના અહીંયા સાગર હારે કરવામાં આવી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. સાગર હારે હનુમાનજીની તુલના કરી. શું કામ? તો કે સાગરમાં બે વિશેષતા છે. એક તો સાગર છે ને એ ભંડારનો તાત્પર્ય છે. મતલબ સાગર છે ને પાણીનો ભંડાર છે. અને બીજી બધી વસ્તુની સમાપ્તિ આ પાણીની અંદર છે, સાગરની અંદર છે. એક તો સાગર ભંડાર છે, રત્નોનો ભંડાર અને અનેક જીવસૃષ્ટિનો ભંડાર છે સાગર. અને બીજું, બધી નદીઓ અંતે સાગરમાં મળે છે. સાગરમાં બધાયની પરિસમાપ્તિ છે. તો હનુમાનજી પણ જ્ઞાનના ભંડાર છે અને બધાય ગુણ અંતે હનુમાનજીની અંદર સમાઈ જાય છે. જે કાંઈ સંસારમાં તમને ગુણ દેખાય છે એ ગુણ હનુમાનજીની અંદરથી જ ઉત્પન્ન થયેલા છે. કારણ કે હનુમાનજી સાક્ષાત શિવજી છે અને શિવજી છે એ સાક્ષાત ભગવાન છે. શિવજી ગુણોના ભંડાર છે, એટલે હનુમાનજી પણ ગુણોના ભંડાર છે. નિશ્ચિત રૂપે હનુમંતલાલજી બધાય ગુણોના ભંડાર છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. અને કોઈ વિશિષ્ટ વ્યક્તિ હોય, એ વિશિષ્ટ વ્યક્તિનો જય જયકાર કરવામાં આવે ને તો એની શોભા છે. હનુમાનજી જ્ઞાનીઓમાં અગ્રગણ્ય છે, સકલ ગુણોના નિધાન છે, ત્રણેય લોકોમાં પ્રકાશિત છે, એટલે અહીંયા હનુમાનજીનો જય જયકાર કરવામાં આવ્યો છે. હવે બીજી ચોપાઈમાં પ્રવેશ કરીએ. રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. અહીંયા પેલો શબ્દ પ્રયોગ કર્યો રામદૂત. હનુમાનજીની મુખ્ય ઓળખાણ એ છે કે રામજીના સેવક છે. ઘણાને ઈ પણ નહીં ખબર હોય કે એની માતા અંજની છે, એ પવન પુત્ર છે. એ કોઈને ખબર હોય કે ન હોય, પણ બધાને એક વાતની ખબર છે કે હનુમાનજી રામના સેવક છે. આ હનુમાનજીની મોટામાં મોટી ઓળખાણ કે હનુમાનજી પરમ રામ ભક્ત છે, પરમ રામની સેવા કરવા વાળા ભક્ત છે. એટલે રામદૂત. અહીંયા દૂત એટલે ઓલું દૂતનું કાર્ય કરે એ હલકો દૂત નહીં. અહીંયા દૂત મતલબ સેવક. એક દૂત રાજાનો પણ દૂત હોય છે. એ રાજાનો દૂત ચિઠ્ઠી લઈ જવાનું કામ કરે, ટપાલીનું કામ કરે. એ દૂત તો થોડોક નીચો ગણાય. પણ અહીંયા તો રામના દૂત એટલે રામના સેવક હનુમાનજી છે. એટલે અહીંયા રામદૂત કીધું, એમાં હનુમાનજીનું ગૌરવ છે કે હનુમાનજી રામના પ્રિય સેવક છે. આવી વસ્તુ છે. અને પ્રિય સેવકનું નામ હંમેશા હોઠ ઉપર જ હોય. રામજીને કોઈ પણ કામ હોય તો બોલે, એ હનુમાન અહીંયા આવો કંઈક કામ કરી દો. રામના મોઢા ઉપર હનુમાનજીનું જ નામ આવે, કારણ કે સતત એના સાનિધ્યમાં સેવક તરીકે રહેવા વાળા હનુમાનજી છે. આવી વસ્તુ છે. હનુમાનજી રામદૂત પણ છે અને હનુમાનજી સખી પણ છે. એમ કહેવાય છે કે હનુમાનજીને રાત્રે નિકુંજ લીલામાં પ્રવેશ મળતો નહીં. રામ અને સીતા અને એની સખીઓ સીતાજીની એ જ નિકુંજ લીલાની અંદર જાતા. રામના અંતઃપુરની અંદર, અંતઃપુર એટલે રામ અને સીતાજીનો નિજી રૂમ, એની અંદર હનુમાનજીને પ્રવેશ ન મળતો, સખીઓને પ્રવેશ મળતો. એટલે હનુમાનજી રોજ આખી રાત ઉજાગરો કરે
કે ક્યારે સવાર પડે ને ક્યારે રામની સેવા કરું, ક્યારે સવાર પડે ને ક્યારે રામની સેવા કરું. એટલે આખી રાતનો ઉજાગરો થાય, નીંદર ન આવે હનુમાનજીને, હમ, નીંદર નથી આવતી. પછી શું થાય ખબર છે? રામ પૂછે કે તમારી લાલ આંખ શા માટે થઈ ગઈ છે? જુઓ તો ખરા, હનુમાનજી તમારી આંખ કેવી લાલ થઈ ગઈ છે? ત્યારે હનુમાનજી એમ કે શું કરું પ્રભુ, સવારે તો તમારી સેવામાં દિવસ નીકળી જાય છે, પણ રાત નીકળતી નથી. ગમે એમ કરું છું તોય રાત્રિ નીકળતી નથી. એટલે આ બધી વસ્તુ રીએ છે કે એમ તમારી સેવા વગર શું કરું? તો કે એ તો તમારે માતા સીતાને પૂછવું પડે કે, કારણ કે માતા સીતા વગર અંતઃપુરમાં કોઈનો પ્રવેશ નથી. પછી હનુમાનજીએ સીતાજીને કીધું કે મારો અંતઃપુરમાં પ્રવેશ કરો, કારણ કે રામની સેવા વગર મને હાલતું નથી. ત્યારે સીતાજીએ રામને ચારુલતા સખી બનાવી દીધા. સોરી, હનુમાનજીને ચારુલતા સખી બનાવી દે છે. ત્યારથી હનુમાનજી સખી બની અને અંતઃપુરમાં પણ રામજીની સેવા કરે છે. એટલે રામદૂત એટલે કીધા કે રાત અને દિવસ, દિવસે હનુમાન બનીને રાતે સખી બનીને રામની સતત સેવા કરે છે હનુમાનજી. એટલે એને રામદૂત કહેવામાં આવ્યા. સેવક એને કહેવાય કે સ્વામીના મોઢા ઉપર ઈ જ સેવકનું નામ હોય. અમારા બાબાને કોઈ પણ પ્રકારની સેવાની જરૂર હોય ને તો એમ બોલે ગંગારામ, બસ ગંગારામ ભૈયાનું જ નામ હોય, કારણ કે ઈ દાદા ચુકા સેવામાં બાબાની રહેતા હોય છે, એટલે એનું જ નામ એના મોઢા ઉપર હોય. એવી રીતે રામને પણ સેવા જોતી હોય તો હનુમાનજીનું નામ એના મોઢા ઉપર હોય. રાધા રાણીને કોઈ કામ લેવું હોય તો લલિતા વિશાખાનું નામ એના મોઢા ઉપર હોય. આ બધા પ્રિય સેવકો છે કે જેના મુખ ઉપર, રાધા રાણીના મુખ ઉપર કે ભગવાનના મુખ ઉપર રામનું સતત નામ રહેતું હોય છે. જેનું નામ રહે ને એ પ્રિય સેવક, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો રામ દૂત અતુલિત બલધામા. અતુલિત એટલે જેની કોઈ તુલના ન થઈ શકે, એને અતુલિત કહેવાય. કોઈ એમ ન કહે કે હનુમાનજીમાં કેટલું બળ છે. ઘણાને જો ભીમ માટે કહેવાય છે કે ભીમમાં 10,000 હાથીનું બળ હતું, તો એ તુલના થઈ ગઈ કે ભીમની અંદર 10,000 હાથીનું બળ હતું. પણ હનુમાનજી અતુલિત બલધામ છે. અતુલિત બળ એટલે એનામાં કેટલું બળ છે એ કહી ન શકાય. એ ધારે તો સૂર્યને પણ સફરજનની જેમ ખાઈ શકે, એવડું. ભીમની તાકાત નહોતી કે સૂર્યને સફરજનની જેમ ખાઈ શકે, અને હનુમાનજી ખાઈ શકતા હતા, કારણ કે એ અતુલિત બલધામ હતા. એના બળની કોઈ સીમા નહોતી, એના બળનું કોઈ માપ નહોતું. ધામા એટલે ઘર, અતુલિત બળના ઘર છે હનુમાનજી. અતુલિત બળ એની અંદર બિરાજમાન છે. અને અંજની પુત્ર, અંજની માતાના દીકરા છે, અને પવન સુત નામા. તો અંજની પુત્ર કઈ રીતે બન્યા હનુમાનજી? પવન સુત કઈ રીતે હનુમાનજી બન્યા? આ બધી વાતો થોડીક જાણી લેવાની જરૂર છે. એમ કે છે કે દશરથ રાજાને ત્યાં સંતાન સુખ હતું નહીં. ઘણા પ્રયત્નો કરવા છતાંય દશરથ રાજાને કોઈ પણ પ્રકારનું સંતાન સુખ ન થયું. એટલે બધા ઋષિઓએ એને ઉપાય બતાવ્યો કે તમે એક યજ્ઞ કરો, પુત્રેષ્ઠી યજ્ઞ કરો. અને ઈ પુત્રેષ્ઠી યજ્ઞમાં તમને પુત્ર થશે ને એવું જરૂર બનશે. તમે ગમે એમ કરીને પુત્રેષ્ઠી યજ્ઞ કરો. પછી શૃંગી ઋષિને બોલાવીને દશરથ રાજા છે એ પુત્રેષ્ઠી યજ્ઞ કરે છે. અને ઈ જે પુત્રેષ્ઠી યજ્ઞ કરે છે એમાં અગ્નિ દેવતા યજ્ઞ કુંડમાંથી ખીરનો ચરુ લઈને નીકળે છે. ખીરનો ચરુ લઈને નીકળી અને અગ્નિ દેવતાએ કીધું કે હે દશરથ રાજા, તમારી ત્રણેય રાણીઓને હરખે ભાગે આ ખીર વેચી દેજો. કે હરખે ભાગે આ ખીર વેચી દેશો ને એટલે તમારા ત્રણેય રાણીઓના ઘરે પુત્ર થશે. જાઓ, તમે બિલકુલ ચિંતા ન કરો. પછી તો દશરથે ત્રણેયના હરખા ખીરના ભાગ કર્યા, અને કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી એ ત્રણ એની માનીતી રાણી હતી. એ માનીતી રાણીને બોલાવીને ત્રણેયના હાથમાં ખીરનો એક એક ચરુ પકડાવી દીધો, અને ખીરનો ચરુ આપીને કીધું લ્યો ખાઈ લ્યો, આપણા ઘરે સંતાન સુખ થશે. ઋષિ મુનિ ને અગ્નિદેવની વાણી કોઈ દી મિથ્યા ન થાય. તે હજી તો ચરુ ખાવા જતા હતા ત્યાં કૈકેયીનો ચરુ અથવા સુમિત્રાનો કોઈ એકનો ચરુ સમડી આવી
ગીધ પક્ષી આવીને એકનો ચરુ લઈ ગઈ. હમ ચરુ લઈ જાય છે તો ઈ ચરુ લઈને હાઈલા જતા હતા ને, તો ઈ ચરુ છે ને ઈ અંજની માતાના હાથમાં પડે છે, હમ એવું વર્ણન શાસ્ત્રોમાં આવે છે. પછી અંજની માતાને એ ખીર ભાવી એટલે અંજની માતા એ ખીર ખાઈ ગયા, એટલા માટે હનુમાનજી જેવો એને પુત્ર થયો. હમ એટલે ખરેખર તો હનુમાનજી છે ને એ રામ લક્ષ્મણના ભાઈ જ કહેવાય આમ તો, કારણ કે ઈ જ ખીરના ચરુમાંથી હનુમાનજીનો જન્મ થયો છે. હમ આવું વર્ણન મેં શાસ્ત્રની અંદર વાંચ્યું છે. હમ પછી એક વર્ણન એવું વાંચ્યું છે કે મહાદેવ અને પાર્વતી નિત્ય વિહારની અંદર મસ્ત હતા. તો નિત્ય વિહારની અંદર મસ્ત હતા ને તો મહાદેવનું છે ને વીર્ય છે ને જમીન ઉપર પડી જાય છે. ઈ વીર્યને પવનદેવ પોતાના હાથમાં લઈને જાતા હોય છે. પછી વિચારતા હતા કે આને કોને પધરાવી દઉં, આ મહાદેવનું વીર્ય નષ્ટ ન થવું જોઈએ, આને કોને પધરાવવું. એટલે અંજની માતા તપસ્યા કરતા હતા તો અંજની માતાના કાન દ્વારા એ વીર્યને એના ગર્ભમાં નાખી દીધું, એવું વર્ણન પણ મેં વાંચ્યું છે મહાદેવનું. અને અંજની માતાને ગર્ભ રહે છે અને અંજની માતા હનુમાન જેવા સુંદર પુત્રને જન્મ આપે છે. ત્યારે સાક્ષાત મહાદેવજીને જન્મ આપી દીધો. એટલે અંજની પુત્ર પણ કહેવાના હનુમાનજી અને પવન પુત્ર પણ કહેવાના, કારણ કે પવને જ એ મહાદેવનું જે તેજ હતું એ તેજ અંજનીના કાન દ્વારા એના ગર્ભની અંદર સ્થાપિત કર્યું હતું. એટલે અંજની પુત્ર કહેવાય છે, પવન પુત્ર કહેવાય છે, કેસરી નંદન કહેવાય છે, કારણ કે હનુમાનજીના વાનર રૂપના પિતા કેસરીજી હતા. પણ એક વાત જરૂર છે કે હનુમાનનો જન્મ અતિ પવિત્ર છે, અતિ દિવ્ય છે, કારણ કે અંજની માતાનો સંબંધ કેવલ કેસરી હારે જ હતો, બાકી કોઈ હારે નહોતો. ખીરનો ચરુ ખાવો કે પવનદેવનું મહાદેવનું તેજ નાખવું એમાં કોઈ શારીરિક સંબંધ હતો નહીં. એટલે અંજની માતા પણ સતી નારી છે, પવિત્ર છે, અને હનુમાનજીનો જન્મ પણ અતિ પવિત્ર છે. એટલે કોઈએ આ જન્મ બાબતમાં શંકા સંશય કરવા જોઈએ નહીં, કારણ કે આખી લીલા જ પવિત્ર લીલા છે. જ્યાં મહાદેવને હનુમાનજી બનીને સેવા કરવી હતી, રામની સેવા કરવી હતી, એટલે મહાદેવજીએ જ આ લીલા કરી જેથી ધરતી ઉપર મહાદેવનું પ્રાગટ્ય થાય અને રામની સેવા કરી શકે. એટલે એક વાત યાદ રાખવાનું, ભક્ત અને ભગવાનની લીલામાં શંકા નહીં કરવાની. એ જે કાંઈ લીલા થતી હોય ને દિવ્ય લીલા હોય, જેમાં આપણી તામસી બુદ્ધિ પ્રવેશ કરી શકે નહીં. એટલે બુદ્ધિથી આવી લીલાનું મૂલ્યાંકન કરવું જોઈએ નહીં. આ શ્રદ્ધાનો વિષય છે, પ્રેમનો વિષય છે, ભાવનો વિષય છે. જેને આવી શ્રદ્ધા ન હોય એને આધ્યાત્મિક માર્ગમાં પગ ન નાખવો જોઈએ, અથવા તો બુદ્ધિ હલાવી હોય ને તો એને જ્ઞાન માર્ગમાં વહી જવું. જ્ઞાન માર્ગની અંદર બુદ્ધિનું કામ છે. ભક્તિ માર્ગ તો શ્રદ્ધા, વિશ્વાસ અને હરિગુણગાનનો માર્ગ છે, હરિકથાનો માર્ગ છે. એની અંદર શંકા સંશય ન હોય, કેવલ ભગવાનના ગુણગાન ગાય અને ભગવાનને રીઝવવાની વાત છે. અને ભગવાન રીઝી ગયા તો માનવાનું તમારું કામ બની ગયું, પછી તમને કોઈ પણ પ્રકારની ચિંતા રહેશે નહીં. એટલે રામ દૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. હનુમાનજી ભગવાન રામના દૂત છે, અતુલિત બલના ધામ છે. અતુલિત બલધામા શું કામ કીધું? તો કે અતુલિત બલધામા એટલા માટે કીધું કે એકવાર અર્જુનને અહંકાર આવી ગયો કે રામે પુલ શું કામ બનાવ્યો વાંદરાઓને લઈને. અરે પુલ બનાવવા કરતા બાણનો પુલ બનાવી નાખ્યો હોત તો બાણ ઉપરથી વાંદરા હાલ્યા જાત. તો કૃષ્ણએ કીધું ભાઈ ત્યારે વાંદરા બધા બળવાન હતા, જો રામે બાણનો પુલ બનાવ્યો હોત ને તો એ તૂટી જાત. તો આને વિશ્વાસ નો આવ્યો અર્જુનને કે હું બાણનો પુલ બનાવું છું, જોઉં છું કોણ તોડે છે. એટલે અર્જુને બાણનો પુલ બનાવ્યો તો હનુમાનજીને બોલાવ્યા કૃષ્ણએ અને કીધું ભાઈ આમાં પગ મૂકો જોઈએ, આ પુલ તૂટે છે કે નથી તૂટતો. તો હનુમાનજીએ ખાલી અંગૂઠો જ અડાડ્યો. હનુમાનજીએ ખાલી અંગૂઠો જ અડાડ્યો, ત્યાં અર્જુનનો પુલ તૂટી ગયો અને અર્જુનનું અભિમાન નાશ થઈ ગયું. ત્યારે અર્જુનને ખબર પડી કે આ તો અતુલિત બલધામ સાક્ષાત હનુમાનજી છે. જો હનુમાનજીના અંગૂઠાથી પુલ તૂટી જતો હોય તો પછી રામ બિચારા ધનુષથી પુલ કેવી રીતે બનાવે? એટલે રામે સેતુ બનાવ્યું. કહેવાનો ભાવ છે હનુમાનજીના અંગૂઠા